રાજારાણી તળાવ પર કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે। રાજારાણી તળાવ પર બાંધેલા ગેરકાયદે ઝૂંપડાઓ સામે થશે કાર્યવાહી। ઝૂંપડામાં રહેતા સ્થાનિકોને વહીવટી વિભાગ દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે। તળાવ પર 174 જેટલા ઝૂંપડા હોવાનો અંદાજ અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સ્થાનિકોની તંત્ર પાસે માંગ છે। સ્થાનિકોને મામલતદાર કચેરીએ હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે। અમદાવાદમાં ચંડોળા તળાવની માફક વડોદરાની અંદર આવેલું રાજારાણી તળાવની અંદર જે રહેલા ઝૂંપડાઓ છે તેને ખાલી કરવા માટે સરકાર હવે આગળ આવી છે। સરકાર દ્વારા આ તમામ જે ઝૂંપડા ધારકો છે 170 કરતાં વધારે ઝૂંપડાઓ અહીં આગળ છે આ તમામ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે। 6 મહિના પહેલા પણ ફટકારવામાં આવી હતી, ફરી એક વખત ફટકારવામાં આવી છે। આ તમામ લોકોને જે પોતાના આધાર પુરાવાઓ છે તેની સાથે હાજર રહેવા માટે જણાવાયું છે। ઉલ્લેખનીય વાત એ છે કે આ તમામ લોકો છેલ્લા ઘણા વર્ષોથી અહીં આગળ રહે છે, પરંતુ હવે સરકાર દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવી છે, સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। નોટિસ આપવામાં આવી છે, અહીંયાથી મકાન ખાલી કરવાનું કહેવામાં આવી રહ્યું છે। શું વાત છે અને કેવી રીતે ક્યારે આપવામાં આવી નોટિસ? नोटिस अभी आई ने नोटिस हमारी आई हमने तमे कीधु कि अमने घर आपो ने अमे घर तोड़ी नाखशु पछी घर अमारो। બિલકુલ। કેટલા વર્ષથી આપ અહીંયા આગળ રહો છો અને હવે જ્યારે નોટિસ મળી છે તો કેવી રીતે પુરાવાઓ સાથે રહેશો? હવે નવેમ્બરમાં એક નોટિસ આવી ગઈ હતી, હમણાં 6 મહિના પછી બીજી નોટિસ આવી છે। અમે લોકો 40 વર્ષથી રહેતે, હમારા પહેલાં એ લોકો છે એમના પાસે 85 યર્સનો પુરાવો છે। એક 60 ઉંમર થઈ ગઈ એમનો આખો ઘરડો પણ અને આખો લાઈફ એમની અહીંયા જતી રહી છે। તો મારો એટલો જ કહેવાનો છે, એટલી 40 થી 45 વર્ષ સુધી અહીંયા બધા વસાવટ કરી રહ્યા છે, તો અહીં સુધી સરકારની આ જગ્યા નહીં દેખાઈ, હમણાં દેખાઈ તો પછી એ બધાને 100 થી વધારે આ બધા વસાવટ અહીંયા કરી રહ્યા છે, તો એમને તમે વૈકલ્પિક સહાય કરી આપો। મેં 40 વર્ષ પહેલાં અહીંયા ઝૂંપડા નહીં હતા, અમે બરના નીચે પડેલા રહેતા। અહીં છે ને તો કોઈ કશું નહીં હતું, એ 4-5 ઘર બનાવીને તારે અમે અહીંયા ઝૂંપડું બનાવીને રહ્યા। હવે એટલા વર્ષ 40-50 વર્ષ થયા ને તમે તે વખતે અમારી કોઈ જાણકારી નથી કરી અને હમણાં જાણકારી કરો છો તો અમે પછી અમને તો ઘર આલો કે નહીં? તમે ઘરની ડિમાન્ડ કરી રહ્યા છો, કેટલા વર્ષથી આપ અહીંયા આગળ રહો છો અને શું માગણી છે કે સરકાર દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવી છે કેવી રીતે કામગીરી થવી જોઈએ? આ તો 6 મહિના પહેલાં મેં નોટિસ આવેલી બેન, અને આપણે તો આટલી ઈચ્છા છે સરકાર કહે કે પોતે માંગનાર છે અને માંગીને ખાવાળા જ છે કે તમે સહાય કરી આપો તો અમારા આશી અમે તોડવા તૈયાર જ છે। તમામ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે તમામ લોકોને આધાર પુરાવાઓ સાથે હાજર રહેશે અને પુરાવાઓ રજૂ કર્યા બાદ નક્કી થશે કે આ રાજારાણી તળાવ પર રહેલા તમામ જે નાગરિકો છે તે લોકોને ઝૂંપડાઓ તોડવામાં આવશે કે વૈકલ્પિક વ્યવસ્થાનું કોઈ આયોજન થશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV 9 વડોદરા। તો સરકારના નિયમો અંતર્ગત કાર્યવાહી કરાશે તેમ મામલતદાર જણાવે છે। ડિસેમ્બર મહિનામાં પણ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। 12 ધાર્મિક દબાણો સહિત કુલ 211 દબાણોને નોટિસ અપાઈ હતી અને માગ મુજબ પહેલા જ મુદત આપી દીધાનો તંત્રનો દાવો છે। ડિસેમ્બર માસથી લગભગ આજ દિન સુધી જુદા જુદા સ્થળોએ 211 વ્યક્તિઓને નોટિસો પાઠવવામાં આવેલી છે, જેમાં રહેણાંક, ધાર્મિક, વાણિજ્ય આ બધા પ્રકારના દબાણોનો સમાવેશ થાય છે। ધાર્મિક દબાણો પર કેટલી નોટિસો આપવામાં આવી છે? ધાર્મિક દબાણો પણ આપણે વાત કરીએ બેન તો આજ દિન પર્યંત 12 ધાર્મિક દબાણોને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે। પ્રાયોરિટી બેઝ પર આ કામ છે બેન, અને તેમ છતાંય વકીલશ્રીઓએ જુદા જુદા મુદ્દતો માગી છે ને એમને આપી છે। આપણે કાયદો બધા માટે સરખો છે, કુદરતી ન્યાયના સિદ્ધાંતો ધ્યાને રાખીને આપણે માગણી મુજબ મુદત આપેલી છે। અને હવે